કલર છે હે ને? પીળા કલરનું જોઈએ છે? બધાને પીળા કલરની જોઈએ છે. એ તો તમારી ટી શર્ટ છે. શું સ્વાદ આવે છે? પણ કોઈ આમાં અલગ પ્રકારની સુગંધ આવે છે? ઇલાયચી. સરસ પીજો ધીમે ધીમે. હા, આપણે ધીરે ધીરે પીએ ને તો એનો સ્વાદ પણ આપણને એકદમ આપણા મનમાં ઉતરી જાય હે ને? ઘટઘટ પી જઈએ તો ખબર જ ના પડે. પછી આપણે શાંતિથી બેઠા બેઠા વિચારીએ ને ફ્લેવર મિલ્ક વિશે તો એ સ્વાદ આપણને આમ અનુભૂતિ થાય હે ને? એટલે શાંતિથી પીવાનું. કોઈ બાકી છે? તમે સાંભળી છે ને? તો એ વાનર ક્યાં રહેતા હતા? યસ, વેરી ગુડ. આપણે ઉગન કે પર્વતોમાં આ ચારે બાજુ પર્વતોની તળેટીમાં વાનરો રહેતા હતા. તો આ જે પક્ષી છે ને આપણું આજનું સિંધુ પક્ષી એ પણ એવા જ વિસ્તારમાં રહેતો હતો. પર્વતની જે તળેટી હોય ને ત્યાં આગળ એક સરસ મજાનું સરોવર હતું, તળાવ હતું. તમારે વિસ્તારમાં છે તળાવ? છે ને? શું નામ છે તમારા તળાવનું? દુધિયા તળાવ. કેમ એનું નામ દુધિયા તળાવ છે? દુધિયા રંગનું છે તો દૂધની થેલી નીકળે? ઓ બાપરે. પછી એ દૂધ આપણે પી શકીએ? આપણે જાણવું પડશે હો ને કે કેમ એનું નામ દુધિયા તળાવ પડ્યું છે હે ને? તમે જાણી લો છો? ફરી આપણે મળીશું ત્યારે તમારે મને કેવું પડશે હો ને કે તમારું આ જે તળાવ છે એનું નામ દુધિયા તળાવ કેમ પડ્યું છે હે ને? દરેક તળાવના, ગામના, શહેરના કઈ નામ હોય એની પાછળ કઈ કારણ હોય હે ને? તો તમે શોધી લાવશો તમારા મમ્મીને, પપ્પાને, બા દાદાને, આજુબાજુમાં વડીલો હોય એમને પૂછવાનું કે આપણું આ જે તળાવ છે એનું નામ દુધિયા તળાવ કેમ છે હે ને? ચાલો, તો આવું પર્વતોની તળેટીમાં એક સરસ મજાનું તળાવ હતું અને એ તળાવની બાજુમાં એક સરસ મોટું ઘટાદાર ઝાડ હતું. ઝાડ કેવું હતું? ઘટાદાર હે ને? અમુક ઝાડ કેવા હોય? જેની ડાળીઓ મુરઝાઈ ગઈ હોય એવા પણ હોય, લીલાછમ પણ હોય, પણ આ તો ઘટાદાર ઝાડ, ગોળ મસ્ત હે ને? આવું એક સરસ મજાનું તળાવની નજીક ઘટાદાર ઝાડ હતું. આ ઝાડ પર સિંધુ પક્ષી રહેતું હતું હે ને? તો બાકી બધા જે પક્ષીઓની હમણાં આપણે વાત કરી હે ને? તો બધા પક્ષીના કલર જુદા જુદા હોય, બધા પક્ષીના અવાજ જુદા જુદા હોય હે ને? અને પક્ષી શું ખોરાકમાં લે? દાણા, અનાજના દાણા ખાય ને? હા. પછી પક્ષીઓ ચરક કરે, તમે જોઈ છે ને? તો આ જે સિંધુ પક્ષી હતું એ કંઈક અલગ પ્રકારનું પક્ષી હતું, બાકી બધા પક્ષીઓ કરતા ને? તો આ પક્ષી જે ચરક કરે ને એ સોનાની થઈ જાય. બોલો, સોનું એટલે ખબર છે શું થાય? ઓ બાપરે, પૈસા આવે હે ને? બહુ મોંઘું હોય, મૂલ્યવાન હોય, કિંમતી હોય ને? આ સોનું કહેવાય હે ને? સોનાની ધાતુ છે. આ બધી સોનાની ધાતુ છે. તો સોનું તો કદી ચરકમાંથી મળે ના મળે. સોનું ક્યાંથી મળે ખબર છે તમને? ક્યાંથી મળે? દુકાનમાંથી મળે. સરસ. પણ દુકાનમાં ક્યાંથી આવે ખબર છે? એ બોલો. હા, સોનું તો એક પ્રકારની ખનિજ છે હે ને? જે આપણને પૃથ્વીના પેટાળમાંથી આ ધાતુ મળે, પછી એ ધાતુનું શુદ્ધિકરણ થાય, પછી એમાંથી બધા આવા ઘરેણાં અને એવું બધું બને.
પણ આ જે સોનું છે બહુ જ કિંમતી હોય, મૂલ્યવાન હોય, હે ને? તો આ જે સિંધુક પક્ષી છે એ જે ચરક કરે ને એ ચરક સોનાની થઈ જાય, હે ને? તો એવું આ એક અલગ પ્રકારનું સરસ કંઈક કુદરતે એને નવી જ એમના પર કૃપા દ્રષ્ટિ કરી હોય એવું આ પક્ષી હતું. હવે બન્યું એવું કે એક દિવસ એક શિકારી શિકાર કરવા માટે આવ્યો. તો એમને ઝાડ પર આ સિંધુક પક્ષી જોયું. શિકારી એટલે તો ખબર છે ને, હે? કાર્ટૂનમાં જોયું હતું, હે ને? શિકારી શું કરે? શિકાર કરે. જંગલમાં જાય, પ્રાણીઓના, પક્ષીઓના બધાના શિકાર કરે. શિકાર કરે એટલે શું કરે? મારી નાખે. હા, બરાબર. આમ બાણ જોયું છે ને, બાણ ને આમ તીર ચડાવે ને નિશાન તાકી કરતું મારી નાખે, હે ને? તો એમને એવું થયું કે આ પક્ષી બહુ સરસ છે, હા, આનો શિકાર કરું. એને તો બરાબર આમ બાણ ચડાવ્યો, આમ બધું કરતું હતું. એવા જ સમયે પક્ષીએ ચરક કરી, હે ને? તો એ ચરક જેવી નીચે પડે ને સોનાની થઈ ગઈ. એટલે શિકારીએ તો કદી આવું જોયું જ નતું. કદી શિકારીએ તો આવું જોયું જ નહીં કે કોઈ પક્ષી સોનાની ચરક કરે, હે ને? તો એને તો બહુ નવાઈ લાગી. એટલે એને તો પેલું જે બાણ ને તીર આમ નિશાન તાક્યું હતું ને એ બાજુ પર મૂકી દીધું અને વિચારવા લાગ્યા કે આ તો ભાઈ કઈ. પહેલા તો એને પોતાને વિશ્વાસ જ ના આવ્યો. પછી એવું થયું કે ના, છે તો આ પક્ષીની ચરક જ, અને આ તો સોનું બની ગઈ છે, આને મરાય નહીં, આને તો આપણે પાસે રાખી લેવાય એવો વિચાર આવ્યો. હવે પક્ષીને કેવી રીતના પકડવાનો? પક્ષીને પકડવા જાય તો પક્ષી તો ઉડી જાય. પક્ષી આપણાથી પકડાય? તમે કદી કોઈ પક્ષીને પકડ્યું છે? આપણે આમ પક્ષીને ધીરે રહીને પકડવા જઈએ ને, આમ સેજ પણ પકડીએ તો ઉડી જાય, હે? કબૂતર. હે ને? જો પક્ષી તો પકડાય નહીં, તો પક્ષીને પકડવું હોય તો શું કરવું પડે? ઝાડ નાખવી પડે. પછી શિકારી તો ઝાડ લઈને આવ્યો નતો, એ તો શિકાર કરવું હતું ને, એટલે શું લઈને આવ્યો તો? બાણ અને તીર. એટલે પછી બીજા દિવસે એ ઝાડ લઈને આવે છે, બરાબર? એટલે પક્ષી બેઠું હતું મસ્ત, ખાઈ પીને આમ આરામ કરતું હતું. એટલે શિકારી એના પર શું કરી? ફેંકી દીધી ઝાડ પર. એટલે પક્ષી અંદર ઝાડમાં ફસાઈ ગયું. પછી એને શું કર્યું? રાજાને આપી દીધું. પણ એના પહેલા શું કર્યું? એને ઝાડમાંથી પક્ષીને બહાર કાઢ્યું. પછી પાંજરામાં. તમને તો આવડે છે આ વાર્તા, હે ને? કોની પાસેથી સાંભળી હતી? મોબાઈલમાંથી. અરે વાહ! પણ આપણે, તમે મોબાઈલમાંથી સાંભળી છે ને એ વાર્તાનો અંત આપણે, તમે પછી મને કહેજો, હા ને? પણ આપણે પછી આ વાર્તાને સરસ મજાની નવી વાર્તા બનાવવાની છે. હે? આગળ બેસી જા બેટા, આગળ થોડું આગળ આવતો. પછી એમણે શું કર્યું? એ પક્ષીને પાંજરામાં અને વિચારવા લાગ્યું, મેં તો મારી આટલી મોટી ઉંમરમાં કદી આવું પક્ષી તો જોયું જ નથી કે જે સોનાની ચરક કરે. ચલો, આ પક્ષી સરસ મજાનું મારા હાથમાં આવી ગયું છે. હવે તો મને લોટરી લાગી ગઈ છે, લોટરી, હે ને? એટલે હવે તો સોનું જ સોનું, અને સોનું વેચીશું એટલે પૈસા જ પૈસા. દરેક માણસ શું કામ કરે? કઈનું કઈ કામ કરે ને પૈસા માટે. તો હવે મારે કઈ આ શિકાર કરવો જ નહીં પડે, અને મસ્ત સરસ મજાનું શાંતિથી હું, મારા પરિવારજનો, મારા બાળકો બધા સરસ મજાના ખાઈ પીને લેર કરીશું. કારણ કે હવે આટલું સરસ મજાનું પક્ષી મારા હાથ પર આવી ગયું છે. અને આ તો પક્ષી તો આખા દિવસમાં કેટલી વાર ચરક કરશે, અને સોનાની ચરક કરશે એટલે સોનું વેચી અને હું તો મસ્ત માલામાલ થઈ જઈશ. ખુશ થઈ ગયો. અને
પાંજરામાં પૂરી અને શિકારી તો ઘરે ગયો. હવે ઘરે ગયા પછી આખી રાત એમને બધા વિચારો આવવા લાગ્યા કે હવે તો મને સોનું મળશે એટલે સોનામાંથી પૈસા લઈશ, પૈસામાંથી હું સરસ મજાનું મોટું ઘર ખરીદીશ, ગાડી ખરીદીશ. આવા બધા વિચાર કરવા લાગ્યા. આ બાજુ આપણે ધ્યાન આપીશું, અહીંયા આપણે સાંભળીશું વાર્તા. પણ પછી આખી રાત વિચાર્યા પછી એવું થયું કે આ તો આવું સોનાની ચરક કરે એવું પક્ષી છે તો મારા માટે તો જોખમ કહેવાય. બહુ વિચાર્યું પછી એને એવું થયું કે આ તો જોખમ છે. કદાચ આ પક્ષીના કારણે મારો જીવ જોખમમાં મુકાઈ જાય તો આવું ના કરવું જોઈએ. લાવ આ પક્ષીને હું રાજાને આપી દઉં. એટલે શું કર્યું એને? પાંજરામાં જે પક્ષી હતું એ આખું પાંજરું લઈ અને રાજાના દરબારમાં આપી આવ્યા. બરાબર. હવે રાજા તો બેઠા હોય ને દરબાર ભરીને, તો દરબારમાં બીજું કોણ કોણ હોય? સિપાહીઓ હોય, પછી સેવકો હોય ને એમના, પછી બીજું કોણ હોય? રાણી હોય. સરસ. પછી રાજા તો હોય જ. રાજા તો આવી રીતના આખી સભા છે હે ને, અને રાજા આવા બેસી ગયા હોય, આમ બેઠા હોય રાજા, બેઠા હોય ને. અને બાજુમાં એમના મંત્રીઓ અને સેવકો અને બધા હોય ને, પ્રજાજનો હોય ને બધા. હા, તો શિકારી પાંજરું લઈને આવે છે અને વાત કરે છે. રાજાને બધી હકીકત કહે છે, સાચે સાચું કહી દેશે કે મને એક આવું એક પક્ષી મળ્યું છે જે સોનાની ચરક કરે છે. હું તો શિકાર કરવા ગયો હતો પણ મને ખબર પડી કે આ પક્ષી સોનાની ચરક કરે છે એટલે મને તો લાલચ આવી અને મેં આ પક્ષી લઈ લીધું. પણ પછી મને એવો વિચાર આવ્યો કે આ પક્ષી હું મારી પાસે રાખું અને આ તો ભાઈ મારા જીવનું જોખમ વધી જાય. બીજા કોઈને ખબર પડે કે આમની પાસે એવું પક્ષી છે જે સોનાની ચરક કરે છે, બીજા પણ એ લેવા આવે ને, અને કોઈ લેવા આવે બરાબર તો શું કરે? પહેલા તો કાં તો ચોરી જાય અને કાં તો શિકારીને જ મારી નાખે તો હે ને, આ તો જોખમ કહેવાય. એટલે હું તમને આ પક્ષી આપી દઉં છું. બરાબર. રાજાએ તો એની વાત સાચી માની લીધી અને શું કર્યું? પાંજરું એમના દરબારમાં જે સેવકો હોય ને એને આપી દીધું અને કહ્યું કે જાઓ રખેવાળોને બોલાવ્યા, જે રાજ્યમાં હોય ને રખેવાળ, જે આવું સેવક ગણ તરીકે કામ કરતા હોય ને એમને, કે લઈ જાઓ આ પાંજરું અને આ પક્ષીને સાચવજો, એમને સમયસર જમવાનું આપજો, પાણી આપજો, એમનું ધ્યાન રાખજો, આ પાંજરાને તમે લઈ જાઓ. હવે થયું એવું કે જે રાજાના મંત્રી હોય ને, મંત્રી, આ મંત્રીમાંથી એક મંત્રી એવું કહ્યું કે રાજાજી હું તમને સલાહ આપવા માંગુ છું. હવે મંત્રીઓ તો હોય જ સલાહ માટે. રાજા મંત્રી શું કામ રાખે કે કોઈ વખત રાજાને જે નિર્ણય લેવાના હોય એમાં રાજાને કદાચ મૂંઝવણ થાય તો મંત્રીઓની સલાહ લે, હે ને. તો મંત્રી જે કે એ રાજા હંમેશા માન્ય રાખે, વિચારે એના પર. તો મંત્રી એવું કહ્યું કે મને એવું લાગે છે કે આપણે આ શિકારીની વાત માનવી જોઈએ નહીં, અને શિકારીની વાત માનીને આપણે આ પક્ષીને આપણી પાસે રખાય નહીં. આપણે એને પક્ષીને છોડી દેવું જોઈએ, પક્ષીને ઉડાવી મૂકવું જોઈએ, હે ને. કારણ કે કદી તમે એવું જોયું છે કે કોઈ પક્ષી સોનાની ચરક કરે? એટલે રાજાને પણ વિચાર આવ્યો કે વાત તો મંત્રીની સાચી છે. આટલા વર્ષોમાં મેં કદી એવું પક્ષી તો જોયું નથી કે જે સોનાની ચરક કરે. આ તો વાત સાવ વાહિયાત લાગે છે, હે ને. એટલે પછી રાજાને મંત્રીની વાત ગમી. મંત્રીએ કહ્યું કે આપણે આ પક્ષીને રખાય નહીં. એક અજાણી વ્યક્તિ છે, શિકારી તો સાવ અજાણ્યો માણસ છે,
એની વાત માનીને આપણે કોઈ પક્ષીને રખાય નહીં, એને આપણે છોડી દેવું જોઈએ. એટલે શું કર્યું રાજા કે ના, વાત તો સાચી છે, ચાલો આપણે છોડી દઈએ. રાજાને તો મંત્રીની વાત ગમી ગઈ એટલે શું કર્યું, પક્ષીને પાંજરામાંથી. એટલે પક્ષી તો મસ્ત ઉડતું ઉડતું રાજાનો મહેલ હોય ને ત્યાં બહાર ઝરૂખો હોય, આમ ગેલેરી જેવું હોય ને, ત્યાં જઈને બેસી ગયું. અને બેસીને પછી એક ચરક કરી, તો ચરક કેવી થઈ ગઈ, સોનાની. અને પછી એ ચરક કરીને ફરફર 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 કરીને ઉડી ગયું, હે ને. અને ઉડતા ઉડતા એ બોલતું ગયું. શું બોલ્યું હશે, એવું બોલતું ગયું કે સૌથી પહેલો મૂર્ખ હું, બીજો મૂર્ખ આ શિકારી, અને ત્રીજો અને ચોથો મંત્રી. વેરી ગુડ, સરસ, બરાબર. પક્ષી આવું કહ્યું. શું લાગે છે તમને, પક્ષીએ જે વાત કહી એ સાચી હતી? કેમ મૂર્ખ? એને ખબર નથી ને, બરાબર. બધાએ આંધળો વિશ્વાસ કરી લીધો, હે ને. શું કર્યું, પેલા શિકારીએ લીધું તો પોતાના સ્વાર્થ માટે, પણ પછી એને એવું થયું કે આ તો જોખમ છે, એટલે એને શું કર્યું, રાજાને આપી દીધું, હે ને. રાજાએ થોડીક વાર સોચાયું, પછી છોડી દીધું. હા, અને રાજાએ મંત્રીની વાત માનીને પક્ષીને છોડી દીધું. અને પક્ષીએ પણ, એટલે પક્ષી શું, મંત્રીએ પણ એવું નક્કી કરી લીધું કે કદી આવું પક્ષી હોય નહીં. મંત્રીએ જોવું જોઈતું હતું ને કે આ વાત સાચી છે કે ખોટી, હે. મંત્રીએ ચેક તો કર્યું નહીં કે કદાચ આ સોનાની ચરક કરતું પણ હોય, કે એવો વિશ્વાસ હતો એને કે કદી એવું કોઈ પક્ષી હોય જ નહીં કે જે સોનાની ચરક કરે. એને પોતાની વાત પર કેટલો ભરોસો હતો કે આવું તો કોઈ પક્ષી હોય જ નહીં, હે ને. એટલે એમણે પણ તપાસ ન કરી અને રાજાને કહી દીધું કે આવું કોઈ પક્ષી હોતું. એટલે પક્ષી આવું કહ્યું કે બધા જ મૂર્ખ છે. તો તમને શું લાગે છે, ખરેખર બધા જ મૂર્ખ હતા? બધા જ હતા? કોણ હતો? શિકાર હતો ને, શિકારી એને ખબર હતો ને, એટલે એ રાજાને આપી દીધો. રાજાએ વાત નહીં માની તો એ છોડી દીધો. હા. પણ મને શું લાગે છે, તમને કોઈને એવું લાગે છે કે આમાંથી આજે પક્ષી, શિકારી, રાજા, મંત્રી, આમાંથી કોઈ બુદ્ધિનું કામ કર્યું હોય એવું લાગ્યું તમને? કોણ? રાજા. રાજા. કેમ રાજા તમને બુદ્ધિનું કામ કર્યું હોય એવું લાગ્યું? કેવી રીતે લાગ્યું? મંત્રી. કેમ? બહુ સરસ, વેરી ગુડ. પક્ષીને તો એવું લાગ્યું કે અહીં તો બધા જ મૂર્ખ છે. અને મંત્રીએ જો રાજાને એવું કહ્યું હોત કે રાજા, આપણે કોઈ પક્ષીને આ રીતે રખાય નહીં, તમે તો રાજા છો, તમારું તો કામ શું છે, બધાની રક્ષા કરવાનું. રાજાનું કામ શું છે, પોતાના રાજ્યમાં તમામનું રક્ષણ કરવાનું. અને તમે આવું કર્યું તો રાજાને તો ખોટું લાગી જાય, હે ને. રાજા માને પણ આ રીતે જો મંત્રીએ પક્ષીને, હે ને, ભલે મંત્રી મૂર્ખ સાબિત થયા એટલું જ ને, હે ને, પણ મંત્રીએ સારું કામ કર્યું, જેથી એક પક્ષી ઉડી ગયું. એટલે શું થયું, આઝાદ થઈ ગયું. બહુ સરસ. આપણને કોઈ આ રૂમ છે, બરાબર, એમાં તમને બંધ કરીને કેદ કરીને રાખી મૂકે તો ગમે? આપણને તો હરવું ગમે, ફરવું ગમે, રમવું ગમે, આપણને ભૂખ લાગે ત્યારે ખાવું ગમે, હે ને. તો પછી પક્ષીને પણ એવું જ ગમે ને, બરાબર. એમને કોઈ પાંજરામાં પૂરી દે તો ગમે નહીં. અને આવું કરાય ના કરાય, હે ને. કેટલાય લોકો તમે જોયું હશે કે શોખ ખાતર આવા પક્ષીઓને પાંજરામાં પૂરીને રાખે. તો એ સારું કહેવાય? ના કહેવાય ને. તો
કદી કોઈ પક્ષીને પ્રાણીને કેદ કરાય? ના. આપણને કેવું મુક્ત રીતે હરવું ફરવું ગમે, સ્વતંત્ર રીતે જીવવું ગમે ને, તો એમ પશુ પક્ષીને પણ ગમે. હમ? બરાબર ને? એટલે કોઈની આઝાદી આપણે છીનવી લેવાય નહીં. એટલે મંત્રી હંમેશા કેવા હોય? બુદ્ધિશાળી. હમ? અને હંમેશા રાજાને સાચી સલાહ આપે. બરાબર? તો આ મંત્રીએ બહુ સારું કામ કર્યું. શું કર્યું? આ રીતે પક્ષીને ઉડાવી દીધું. બરાબર? શિકારીને તો લાલચ આવી ગઈ હતી. બરાબર? અને રાજાએ તો વિચાર્યા વગર જ નક્કી કરી લીધું કે સારું ચાલો આવું સરસ સોનાની ચરક વાળું પક્ષી હોય તો આપણે આપણા રાજ્યમાં રાખીએ. પણ મંત્રીઓએ વિચાર કર્યો કે કદી કોઈ પક્ષીને આ રીતે આપણે બંધનમાં કે કેદમાં રાખવું નથી. બરાબર? એટલે અહીં આપણને એવું લાગે છે કે મંત્રીએ મૂર્ખામી કરી, પણ મૂર્ખામી કરી નથી. એને તો શું કામ કર્યું છે? ભલાઈનું કામ કર્યું. કેવું કામ કર્યું? ભલાઈનું. પક્ષીની મદદ કરી અને પક્ષીને મસ્ત પોતાનું સ્વતંત્ર જીવન આપી દીધું. બરાબર? પણ તમે પક્ષીઓ તો શું કરો? માનો કે તમે સિંધુ પક્ષી છો, એક મિનિટ માટે વિચારી લો. હે ને? તો તમે શું કરો? આ તો મંત્રીને એવો વિચાર આવ્યો અને મંત્રીએ રાજાને કહ્યું અને છોડી દીધું. પણ ન પણ કરે આવું તો? માનો કે હું પક્ષી છું, બરાબર? આમ ઝાડ પર બેઠી છું અને શિકારી આવે છે અને મારા પર ઝાડ ફેંકે છે. તો મને તો ખબર પડી ગઈ ને કે આ મને હવે પકડી લે છે. પછી મને પકડી અને પાંજરામાં પૂરી દે છે. તો હવે હું શું કરું? પોતાની જાતને બચાવવાનો પ્રયત્ન કરું. કેવી રીતના? શું કહીએ આપણે શિકારીને? કંઈક તો આપણે એવું કરવું પડે ને જેથી કરીને આપણે કેદ ના થઈએ, બચી જઈએ. શું કહો તમે? માનો કે શિકારી આવે અને તમને પકડી લે તો તમે શું કરો? શિકારીને વિનંતી કરો. શું કહો? કઈ જ ના હોય, કઈ જ વાત નહીં કરો. આપણે જો આપણી જાત સંકટમાં મુકાય, મુશ્કેલીમાં આપણે મુકાઈએ અને આપણે કોઈ પ્રયત્ન જ ના કરીએ તો શું થાય? આપણે મરવાનું નાટક કરીએ એટલે છોડી દે. ઓ બાપરે, તો મસ્ત આઈડિયા આપ્યો. હા, મરવાનું નાટક કરે એટલે શિકારી છોડી દે કે ભાઈ આ તો મરવા જેવો થઈ ગયો છે, આને છોડી દો, આને લઈ જવાની જરૂર નથી. ઉડી જાય. વાવ. એટલે આપણે શિકારીને પણ મૂર્ખ બનાવી દેવાના, હે ને? ઉલ્લુ બનાવવાના, હે ને? પણ બીજું હજુ કઈ કરી શકાય? તારો આઈડિયા તો સારો છે. હા, ગમે તેમ આપણે કઈ કેવું વિચારવાનું છે કે જેથી કરીને આપણે બંધનમાં, કેદમાં ફસાઈએ નહીં. પહેલા તો શું કરીએ? આપણે વિનંતી કરી. કોઈને વિનંતી કરવી હોય તો કેવું કરીએ? આપણે આપણી જાતને બચાવવા માટે આપણે કોઈને વિનંતી કરવી હોય, મને છોડી દો, મહેરબાની કરીને મને ન પકડશો, એવું કહીએ? ના કહેવાય. હા, એ મને છોડી દેજે, એ વિનંતી કહેવાય. તો અને માનો કે પછી શિકારી ના માને. શિકારી એવું કે આટલું સરસ મજાનું પક્ષી જે સોનાની ચરક કરે છે એ મારા હાથ પર લાગ્યું છે એટલે હવે હું છોડું નહીં, મને તો સોનું જોઈએ છે. તો પછી તમે શું કહો? એને જરાક કરવાની નથી એટલે બચી ગયા. ચરક કરવાની જ નથી, પણ હવે ચરક કરી દીધી છે અને શિકારીને ખબર પડી જ ગઈ છે. તો પછી શું કરીએ?
ચલો વિચારો પકડાઈ જવું શિકારીને ખબર પડી જ ગઈ છે કે પકડાઈ જવું પડે. પકડાઈ જવું પડે પછી આપણે કેદ જ રહેવાનું હે ને ગમશે આપણને એવું ના આપણે કોશિશ કરવાની પિંજરાનો દરવાજો ખોલવાનો પણ બહારથી એમને તો તાળું મારી દીધું હોય પિંજરાને પિંજરું બરાબર લોક કરી દીધું હોય ખુલે જ નહીં તો આપણે શિકારીને મનાવી લેવું છે ગમે તેમ થાય આપણે શિકારીને મનાવીશું તો જ શિકારી આપણને પાંજરામાંથી બહાર કાઢશે. બરાબર વિનંતી કરવાની છે કદાચ માની પણ જાય અને ન માને તો શું કરીશું શા માટે શિકારી પકડતો હતો પક્ષીને એટલે માલદાર થાય શેની લાલચ હતી પૈસા સોના હે ને સોનામાંથી એને પૈસા જોઈતા તો સોના માટે થઈને બાકી એને પક્ષી સાથે તો કઈ જ લેવા દેવા નથી પક્ષી એને જોઈતું નથી પક્ષીનું એને કઈ જ કામ નથી એને કામ શેનું છે સોનાની ચરકની તો તમે એવું કહેશો કે ઓ શિકારી ભાઈ તારે સોનાની ચરક જ જોઈએ છે તો કઈ નહીં તું દરરોજ આવજે હું તને સોનાની ચરક આપીશ પણ તું મને કેદ ના કરીશ આવું કહી શકીએ આપણે હે ને તો કદાચ શિકારી માની જાય હે ને શિકારીને તો પક્ષીનું કામ જ નતું એને શેનું કામ હતું સોનાની ચરક એવું કહેવાનું મારે તો આ ચરક કઈ જોતી જ નથી પક્ષીને કઈ સોનાની ચરક જોઈતી હતી નહીં. એ તો કઈ પોતાની ચરક વાપરતો નતો એને કઈ સોનામાંથી પૈસા બનાવવાના તો એવું કહી શકે ને આ સિંધુ પક્ષી છે એ શું કહેશે કે શિકારી તને સોનાની ચરક જોતી હોય તો તું સવાર બપોર સાંજ 3 વખત આવીને તને જોઈએ એટલી સોનાની ચરક લઈ જજે પણ તું મને કેદ ના કરીશ મને મારી રીતે જીવવા દે હે ને આવું કરી શકાય પણ હજુ એક શક્યતા મને દેખાય છે કે શિકારી હજુ પણ માનતો નથી કે ના હો ભાઈ હું ચરક લેવા આવું અને તું ના આપે તો શું કરવાનું હે વિશ્વાસ કેવી રીતના આવે એટલે શિકારી શું કહે છે કોઈ પણ સંજોગોમાં હું તને છોડું નહીં બરાબર તો પક્ષી શું કરશે કરતું ઉડી જશે ગમે તેમ થાય આપણે આપણું જે જીવન છે બહુ મૂલ્યવાન જીવન છે હે ને આપણી સ્વતંત્રતાના ભોગે આપણે કંઈ જ કરવાનું હે ને બરાબર ને આપણે જીવનમાં મુશ્કેલીમાં હોઈએ આપણા માથે કોઈ સંકટ આવે ચલો આ બેસી જા બેટા અહીંયા હે ને આપણા પર કોઈ સંકટ આવે તો સૌથી પહેલો પ્રયત્ન કોણ કરે લોકો નહીં આપણે જાતે કરવાનો એટલે હંમેશા કોઈ મુશ્કેલી આવે તો તેનાથી બચવા માટે જે ઉપાય છે એ આપણે વિચારવાના હે ને કોઈ આપણી મદદ કરે પણ ખરી અને ન પણ કરે આ તો મંત્રી સારા હતા ભલા હતા તો એમણે શું કર્યું પક્ષીને છોડી દીધું પણ ન છોડ્યું હોત તો પક્ષી તો કેદમાં ફસાઈ જાય હે ને ફસાઈ જાય ને હે ને એટલે હંમેશા આપણે કોઈ આવી લાલચ કરવાની નહીં કોઈ સોનાની ચરક કરે એનો મતલબ એવો થોડો કે આપણે એને પકડી લઈએ હે ને બરાબર દરેકને શિકારીને કોઈ કેદ કરી દીધો જેલમાં પૂરી દીધો ગમે કોઈ માણસને જેલમાં ક્યારે પૂરે હા કોઈ જુલ્મ કરે હે ને જુલ્મ એટલે શું ચોરી લૂંટફાટ કઈ ખોટું કામ કરે તો એને જેલમાં પૂરી દે બરાબર પણ જે વ્યક્તિએ જે પશુએ પંખીએ કઈ ખોટું કામ નથી કર્યું તો પછી એને કોઈ આવી સજા આપવી જોઈએ
નહીં ને? હે ને? એટલે જે રીતે આપણે મનુષ્ય માણસ આપણી સ્વતંત્ર રીતે જીવવાના અધિકારી છીએ, એમ આપણી આસપાસ જે પણ પશુ પંખી છે તેમને પણ તેમની રીતે સ્વતંત્ર રીતે જીવવાનો અધિકાર છે. આપણે શું કરીએ, કોઈ નાનું એવું કૂતરાનું ગલુડિયું હોય ને તો એને પણ રમાડવું હોય ને તો આપણે પકડી લઈએ અને એને અડધો કલાક રમાડીએ, આપણી પાસે રાખીએ, કારણ કે આપણને બહુ જ ગમે છે. હે ને? આવા નાના નાના પ્રાણીઓના બચ્ચાને આપણે રમાડવા માટે એ રમકડું છે નહીં, હે ને? તો એને આપણે થોડી વાર રમાડીએ બરાબર છે, પણ એને પકડી રાખવાનું નહીં, એને કેદ કરવાનું. કોઈ પક્ષી આપણા ઘર આંગણે આવે છે, આપણે પકડીને પાંજરામાં પૂરી દેવાનું, એમને એમની રીતે જીવવા દેવાનું, સ્વતંત્ર રીતે. હે ને? આપણે એની સાથે મજા કરવાની, બરાબર? એમને દાણા આપવાના, પાણી આપવાનું, ગાય, કૂતરો, આપણી આસપાસ જે પ્રાણીઓ છે તો એમને આપણે રોટલી ખવડાવવાની, દૂધ આપવાનું, પણ એમને પકડવાના અથવા તો આપણા આનંદ માટે એને કોઈ ઈજા પહોંચાડવાની. મેં તો એવાય છોકરાઓ જોયા છે જે ખાલી કૂતરાને, પ્રાણીઓને પથ્થર મારે, એમાં એને મજા આવે. આવી મજા લેવાય આવી મજા? આપણને કોઈ પથ્થર મારે તો આપણને ગમે ના ગમે? બરાબર ને? તો આજની વાર્તા આમાંથી આપણને બહુ બધું શીખવા મળે છે. હે ને? કે આપણે પહેલા તો કોઈની મદદ કરવી જોઈએ, મંત્રીની જેમ. બીજું શું શીખ્યા? આપણે કારા પર લાલચ નહીં કરવી. લાલચ નહીં કરવાની. બહુ સરસ. પછી ત્રીજું શું શીખ્યા? કોઈ પગલું કેદથી કામ લેવાનું. હા, કેદ નહીં કરવાનું. અને પછી ચોથું શું શીખ્યા? બુદ્ધિથી કામ લેવાનું. બુદ્ધિથી કામ કરવાનું. બરાબર? હંમેશા આપણા જીવન પર કોઈ મુશ્કેલી કે સંકટ આવે તો આપણી જાતને આપણે બચાવવા માટે પ્રયત્ન કરવાનો. અને આ પ્રયત્ન કેવા કરવાના? અલગ અલગ. એક પ્રયત્ન કર્યો, સફળ ના થાય તો આપણે એનાથી આગળનું પગલું લેવાનું. હે ને? એટલે આપણે કોઈ એક વાર્તા સાંભળીએ તો આપણી જાતને આપણે પક્ષીમાં પણ મૂકવાની કે જો હું પક્ષી હોઉં તો શું કરું? હું કઈ સિંધુ પક્ષીની જેમ પુરાઈ ના જાઉં. હું તો શું કરું? ઉડી જાઉં, બચવા માટે પ્રયત્ન કરું, શિકારીને મનાવું, સમજાવું. અને શિકારી હોઉં તો લાલચ ના કરું. હે ને? છોડી દેવાનું. અને રાજા હોઉં તો રાજાએ તો બહુ રાજા તો કેવા હોય? ઉદાર હોય. હે ને? એમને બધું વિચારવાનું કે આ શિકારી કે છે તો સાચી વાત છે કે ખોટી વાત છે, આ પક્ષીને આપણે રાખવું જોઈએ કે ના રાખવું જોઈએ. હે? અને મંત્રી હોઉં તો શું કરું? મંત્રી હોઉં તો જે રીતે આ મંત્રીએ રાજાને સાચી સલાહ આપી એમ પક્ષીને છોડી દેવાનું. એટલે આપણે જ્યારે કોઈ વાર્તા સાંભળીએ ને તો વાર્તાનું નામ શું છે? સિંધુ પક્ષી. પણ સિંધુ પક્ષીની સાથે શિકારી, રાજા, મંત્રી, આ બીજા 4-5 પાત્ર છે એનો પણ આપણે વિચાર કરવાનો ને? હે ને? એટલે આપણે ટીવીમાં, મોબાઈલમાં કે પછી કોઈ વ્યક્તિ પાસેથી વાર્તા સાંભળીએ તો શું કરવાનું? વાર્તામાંથી જેટલા પાત્ર છે એટલા બધા જ પાત્રનો વિચાર કરવાનો. હે ને? કોણ સાચું છે, કોણ ખોટું છે એમાં પડવાનું નહીં. આપણે શું વિચારવાનું કે જો હું પક્ષી હોઉં તો શું કરું? હું રાજા હોઉં તો શું કરું? હું મંત્રી હોઉં તો શું કરું? હું શિકારી હોઉં તો શું કરું? ના છોડું, પકડી લઉં. તો શિકારી હોય તો પક્ષીને પકડી લે. લાલચ કરવાની. હે ને? તો ગમી તમને આ વાર્તા? ગમી? બરાબર.
પછી આપણે ફરી મળીશું ત્યારે તમને ફરી હું આ વાર્તા પૂછીશ, હો ને? મજા આવી? ચાલો હવે તમે મને પ્રશ્ન પૂછો. આ વાર્તાને લઈને કઈ પ્રશ્ન હોય તો પૂછો. પ્રશ્ન પૂછો. તમને કઈ પ્રશ્ન થાય છે મનમાં કે આવું કર્યું હોત તો સારું હતું, આવું શું કામ થયું, આવું કેમ કર્યું, એવો પ્રશ્ન થાય છે? આપણને જેટલા ભગવાન આલે ને ભગવાન જે આપે એમાં સંતોષ માનવો જોઈએ. બહુ સરસ વાત કરી. હા, લાલચ નહીં કરી. લાલચ ના કરાય. બહુ સરસ. આ મૂલ્ય આપણે જીવનમાં શીખવાનું છે, બધાએ જીવનમાં ઉતારવાનું છે, હે ને? સાચું સુખ જ એ છે, ભગવાન જે આપે તે સુખી રહો. સુખી રહેવા. બહુ સરસ. પછી બીજો કોઈ પ્રશ્ન થાય છે તમને? અથવા બીજું તમને કઈ શીખવા મળ્યું જે હજુ મને નથી ખબર પણ તમને કદાચ કઈ એવું લાગે છે? બીજું શું શીખવા મળ્યું? શું શીખવા મળ્યું? હે? બુદ્ધિથી કામ કરવાનું. એટલે તો આપણે પ્રાર્થના કરી ને હમણાં, ભગવાન પાસે સૌથી પહેલા શું માંગવાનું? બુદ્ધિ, હે ને? જો આપણી પાસે બુદ્ધિ હોય ને તો આપણે સોનાની ચરખની જરૂર પડે નહીં. આપણે આપણી બુદ્ધિથી એટલી મહેનત કરીએ, એટલું કમાઈએ કે આપણે કોઈ સોનાની ચરખની જરૂર પડે, કોઈનું લેવાની જરૂર પડે નહીં, હે ને? બરાબર? બહુ સરસ. આપણે તો ગુજરાતીનો સ છે. ચાલો, કોણ આવશે? આપણે આ સ છે ને એ જે પ્રાણીને લાગુ પડે ત્યાં આપણે એને પછી બીજા વિચારો હોય ને, જુઓ, બીજા જુઓ કે બીજા કોઈ પ્રાણીમાં લાગુ પડે છે સ વાળું? આ શું છે? ચાલો હવે આપણે અહીંયા જોઈશું. કયા પ્રાણીના નામમાં ન આવી શકે? વિચારો વિચારો. નથી યાદ આવતું? તેનામાં પણ ન નહીં આવે વચ્ચે? આગળ પાછળ? આગળ પાછળ ચાલશે, વચ્ચે પણ ચાલશે. તમે કહ્યું હતું જ એ વાર્તામાં શું હતું? આપણે પહેલી વાર્તા સાંભળી શું હતું? શું નામ હતું? હરણ. હરણ આવે. હણ. મૂર્ખ વાનર. વાનરની વાર્તા ન આવે ને વચ્ચે તો વાંધો દેખાય છે. ચાલ. ગણપતિનો ગ. તને ખબર છે બેટા? ચલાવે છે. બહુ સરસ વિચારજો તો એકદમ ધ્યાન મગ્ન થઈને. ક્યાં છે મગજ? અરે વાહ, બહુ સરસ. આ શું છે? અરે નતો પડી ગયો. શોધવા દો એમને, શોધવા દો. અરે વાહ, બહુ સરસ. હા, પેલા ઘરનો ઘ. ઘરનો ઘ. તને આવડશે બેટા? હે? ચાલ તું
વાઘમાં આવે ઘ. ક્યાં છે વાઘ? નીચે નીચે શોધવા દો એને પહેલા. ક્યાં છે વાઘ? એ જ છે. પાછળ પણ મિત્રોને પૂછી જો કે એ જ છે વાઘ. પાછળ પૂછી જો. આ લે કેદારનાથ હા પટ બોલો છો હો ને? પટ પટ પોપટ. ચલ આના બધા લાલ પોપટ એકદમ પહેલા ભરૂચની બાજુ આ શું જા, છે? જા. પછી જ એકલું છે. જા 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 તો આ બાજુ હોય કાનો લાગે તો બહુ સરસ. ચાલ મજા આવી ને? જીરાફ ક્યાં છે? હવે જે લોકોનો વારો નથી આવે, એ લોકો જ આગળ ઉપર કરશો. પછી ફરી સેકન્ડ ક્યાં છે જીરાફ? તારા મિત્રોને પૂછી જો પાછળ. બરાબર છે એ જીરાફ છે? સારું, જોઈએ આગળ. બીજા કોઈને એવું લાગે છે કે આ જીરાફ નથી? ક્યાં છે? પાછળ જોઈએ તો શું કહે છે? જો શું કે છે? પાછળ આ બાજુ છે. બેટા, આ બાજુ. લાંબી ડોક વાળો. લાંબી ડોક વાળો. लगा दे टिक्का टिक्का वाले जा 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 ચા છે કે? હવે જેનો વારો નથી તારો વારો આવી ગયો છે. जेबरा नीचे जेबरा नीचे जेबरा એને नीचे પહેલા શોધવા દો. એને જો ના મળે ને પછી જ તમારે સજેસ્ટ કરો. શું હોય ચિત્તાને? ચિત્તાને શું હોય? ટપકા હોય. વાઘને શું હોય? પટ્ટા હોય. પટ્ટા હોય, લીટીઓ. શામાં આવે ડો તો? રોનોટ. ડ. શેમાં આવશે? ડ. આ ડ વાંદરમાં આવશે? ડ તો બરાબર છે પણ શેમાં આવશે? ઊંટ. ઊંટ કે ઊંટ? આપણી પાસે ડ છે હે ને? ટ નથી, ડ. દેખાય છે? પક્ષીઓ દેખાય છે? પક્ષીઓમાં હોઈ શકે? પક્ષીઓમાં હોઈ શકે? હા. હા, પણ શું ડ છે? પક્ષીઓ જે તું જોવે છે એમાં ડ આવે? ના, ખાલી ડ જ છે આપણી પાસે, ડો નથી. શામાં આવી શકે? જો બધા પક્ષીઓમાં જુઓ, કોણામાં આવી શકે? જેટલા પક્ષી દેખાય છે એના નામ. ઉંદર પક્ષી છે એ? એમાં ડ આવે છે નહીં. તો આમાં આપણને જો એક આ પક્ષી મને દેખાય છે, પછી એક આ દેખાય છે, પછી એક આ છે, હા એક એ છે. બરાબર, વેરી ગુડ. હવે આમાં ડ આવશે? પોપટમાં આમાં આવશે? શું કરે કુંવર? દિવસમાં સૂઈ જાય અને નિશાચર કહેવાય. ચલો કોનો વારો નથી આવ્યો? ચાલ આવી થોડું દબાઈ છો. ચાલો. અનુ
અનુસ્વાર. રી અને ઉપર શું છે કઈ દેખાય છે તમને? એવું નહીં, આ રી ઉપર આવું બિંદી જેવું છે એટલે રવ રી બરાબર છે. પછી રી ઉપર અનુસ્વાર બિંદી ટપકું હે ને, એને શું કહેવાય? અનુસ્વાર. તો આપણે ઉચ્ચારણ કેવું કરીશું, એનું બોલીશું કેવું? રી બોલીશું આપણે. રી ન સંભળાય છે. ન આપણે બોલીએ ને ત્યારે નાકમાંથી એનો ધ્વનિ બહાર આવે હે ને. રીંછ રીંછ નહીં, જેમ આપણે જંગલ બોલીએ છીએ તો જગલ બોલીએ છીએ. જ ઉપર આવું હોય છે ને એને તો જંગ અંદરથી બહાર આવે છે ને નાકમાંથી, એને શું કહેવાય? અનુસ્વાર. ઉપર જે બિંદી હોય એ હે ને, તો રીચ. આ છે. ચાલો, જેનો વારો નથી આવ્યો બેસી જાઓ પહેલા. પેલા બેસી જાઓ. પહેલા બેસીને. હા, હવે રીચ ક્યાં છે બેટા? બરાબર છે બધા? બધા બરાબર છે? એ છે રીંછ. રીચ આવું હોય. નીચે વાળું. જો બધા પ્રાણીઓને જોઈને પછી ઓળખો કે રીંછ ક્યાં છે. હાથીના નીચે રીંછ નાનું હોય કે મોટું હોય? ઉપર. રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી, સામે રાણા સિંહ મળ્યાને આફત આવી મોટી. ઝૂકી ઝૂકીને વળી સલામો બોલ્યા મીઠાવે, મારે ઘેર પધારો રાજા, રાખો મારું કહેર. સરસ. જો આમાં પણ છે ઉપર અનુસ્વાર હો. લ પછી રસવા વાળું એટલે લુ. રૂ ને લુ. લુ શેમાં આવશે? બેસીને બેટા, બધા બેસી જાઓ. એટલે શું થશે? આરામથી બેસીને કહો. લીલું ઈલું ચાલો બધા પ્રાણીઓ જોઈને વિચારો કોની સાથે આવશે. લૂ કોની પાસે આવશે? બેસીને. પેલા બેસી જાઓ. બધા આરામથી બેસીને કહો. કોને આ બધું જુઓ, વિચારીને આજુબાજુ બધા પ્રાણીઓ જુઓ, નામ જુઓ. કયા પ્રાણીના શબ્દમાં આવશે? ઈલું વળી શું? રીટા દીદી બેસી. ઈલું શું? આપણે એવું કરીએ કે કયા પ્રાણી બાકી રહી ગયા છે એ જોઈશું. આનું નામ શું છે? જીરાફ. એમાં લુ આવશે? ઓકે. આ શું છે? વાઘ તો આવી ગયા ભાઈ. વાઘ તો સિંહ. આ તો જંગલના રાજા. આમાં લુ આવશે? આ શું છે? ખિસકોલી. ખિસકોલી. આ શું છે? ગેંડાભાઈ. એમાં લુ આવે? આ શું છે? આ તો આવી ગયું છે હે ને આપણું. આ શું છે? હિપ્પો. તો હિપ્પોપોટેમસ. એમાં લુ આવે? બોલ. આ હિપ્પોપોટેમસ. આ છે શું? લોમડી. તો આ તો લુ છે. બેસીને કરવા. પાછળ આવી જાઓ, પાછળ આવી જાઓ. પાછળ આવી જાઓ. આ શું છે? અને ખાલી અક્ષરો અને શબ્દો સમજવા. આ શું છે? સાપ. અને લુ તો કે આવ્યું જ નહીં. કાગડો છે પણ એમાં લુ થોડું આવે. મને તો સસલુંમાં લુ દેખાય ખરી. હા, પણ હવે સસલું શોધો, મને તો દેખાતું નથી.
ચલો બીજાનો વારો લઈશું મને પેલો વારો નથી હવે હાથ ઊંચો કરે. હવે આપણે અલગ રીતે કરીએ જેનો વારો નથી હોય ને પેલા હાથ ઊંચો કરે. બેસ. તું તો આવી ગયો તારો વારો આવી ગયો. ચાલ તું આવી જા. હવે આ શું છે ધ અને જવાનું આપણે સમજ્યું હમણાં આપણે લખીએ. અહીંયા કાનો છે ઉ છે ઉ નીચે ઉ ધુ નહીં ઘુ ઘુ છે ગ છે ગ ને રસવા વાળું એટલે ઘુવડ ઓકે ચાલો ઘુવડમાં લગાવો લાવો આ બાજુ આવી જા બેટા બેસી જાઓ. નીચે બેસ ઘુવડ એને શોધો પહેલા એને શોધો ના મળે તો કહેવાનું ક્યાં છે કેવું હોય ગુવડ આ શું છે બધાનો આવી જશે ને હવે તો બીજી વાર આવશે હા પછી ક્યાં રહેશે વડોદરામાં મગર કઈ નદીમાં વડોદરામાં કઈ નદી જાય છે વડોદરામાં આપણા ગામમાં કઈ નદી છે કલા વિશ્વામિત્ર વિશ્વામિત્ર એ ઋષિ વિશ્વામિત્રીના નામ પર રી નહીં હી અને ચાલ રસીઓને કેવી સમજાવીશ વપરાશ ક્યાં ક્યાં ચાલ હિપ્પોમાં બાકી છે આપણું હો ને ક્યાં છે હિપ્પોપોટેમસ નીચે વેરી નાઇસ छोटा से નીચે નીચે કેવી મજા આવે ને નહીં જો આપણને વાંચતા અને લખતા આવડતું હોય તો મજા આવે હે ને કોના નામમાં 6 આવે ચાલ તું કહેતો તો ને મારો વારો નહીં આવે ચાલ આવી ગયો ચલો કોના નામમાં 6 આવે વિચારો તો ને જીબ્રામાં 6 આવે જી અને બ્રા હિપ્પોપોટેમસ બરાબર તેમાં તો 6 નથી આવતો આ શું છે જીરાફ આ શું છે ભાઈ આપણે તો રી લખ્યું તો આ શું છે 6 ક્યાં આવશે જેટલા આપણે અક્ષરો લગાડ્યા છે ને યાદ રાખવાના ઓ બાપરે હા બધા ચાલો ઉપર પણ અનુસ્વાર છે ક્યાં છે
હા, ઉદપત્રામની કવિતા છે. 18 અંકના બગલાની ડોક વાગી, કૂતરાની પૂંછડી વાગી, પોપટની ચાંચ વાગી. ગૌ નથી. જો એક જ માત્રા છે હા ને, ગને એક માત્રા ગે. ગેની ઉપર અનુસ્વાર એટલે ગે. ચાલો. ક્યાં છે ક્યાં આ તો આવી જ નથી હે ને, ડાઈ છે, બોલતી જ નથી. હાથી હોય તો જાડા, ભાગે મોટા પાડા, આગળ લટકે સૂંઢ. આગળ શું પૂછ્યું કે પાછળ લટકે ટૂંકી સૂંઢ. હા, ચાલ, ઊભો થા. આ શું છે? આ બધા આ તો અ અળ એવા બે અક્ષર છે આમાં, લખ્યું છે તો એક, અને આપણે બોલીએ જો એક વાત તો આપણે જો આ એક છે તો ગ એક જ અક્ષર બોલ્યા ને, આ મ તો મ એક જ બોલ્યા, આ અળ અને અળ એક જ મિનિટ પહેલા સાંભળો. હું શું કહું છું બેસી જાઓ બેટા. કે આમાં તમે બે અક્ષર કેમ બોલો છો? નીચે બેસી. અળ એવું કેમ? અળ નહીં બોલવાનું, અળ બોલો. જીભને એ તાળવા પર સ્પર્શ કરી અને જીભને છોડી દેવાની. અને આવશે તમારા એમાં આવશે મગર, મગળ. બેસી જાઓ બેસી જાઓ. અવાજ ઓછો અવાજ ઓછો. શેમાં આવશે પેલા મને એવું કહેશે. શું છે? તો મગર છે. શું છે? એમાં અળ આવે છે, સા અળ આવે. લોમડી પણ એમાં અળ નહીં આવે. તમે એવું વિચારો ને કે અળ શેમાં આવશે? અળ શેમાં? નોળિયો જેવું કઈ હોય છે? નોળિયો હોય. ચકલીમાં પણ આવતો નથી આવતો તો અળવાળું તો મને બીજું કશું યાદ આવતું નથી. શું છે? કરી આપણે આગળ. ચાલો નોળિયા કરી આપણે. ચલો આ શું છે? પેલા અક્ષર ઓળખો. સન, પછી આ ઉપર આ માત્રા છે ને, ઈ ની માત્રા છે ને, સી. પછી તો સી. આ તો જીબ્રા છે ને. આ શેમાં આવશે? સિંહમાં. વેરી ગુડ. પછી ઉતારવાનું. ચાલો.
ખિસકોલી, very good. હીરો આ શું છે? હા બેટા નથી આવ્યો ઝેબ્રા. જ અને માત્રા ઝેબ્રા. અવાજ નહીં જે હું કહેશે ને એમને જ આપણે કહેશું. મેં કહેશે એમને. શું કહ્યું? હા, ઝેબ્રા. પણ શેમાં આવશે? બધા બેસી જાઓ પહેલા. વડનું ઝાડ દેખાય છે? ચકલીમાં બ આવે? શેમાં આવશે? એમાં બ આવશે? કાગડામાં? ચાલો હવે જો કેટલાકમાં તો 2-2 અક્ષર 3-3 અક્ષર આપણને મળી ગયા છે. રીચ થઈ ગયું છે, એમાં વ આવશે? પછી આ શું છે? મગર. મગ વ આવશે? આવું વિચારવાનું. પછી આ શું છે? ઝેબ્રા. ઝેબ્રા આવશે? અહીંયા આવશે? ઘુવડમાં વ આવશે? નહીં આવે. ઘુવડ વ આવશે ને? મેં બોલે એને નહીં. મળે જ નહીં હા. બેસી જાઓ. જે અવાજ ના કરે શાંતિથી બોલે ને એમને બધા આપણે બેસી જાઓ. મેડમ જાતે બોલાવશે. કોઈ હાથ ઊંચો નહીં કરે. બેસી જાઓ. બહુ સરસ. ચલો આ શું છે? બેસી જાઓ જોઈ. ડી. દૂધ અચ્છા, માત્રામાં જોઈન્ટ થઈ ગયેલી છે. હા. ડી છે બરાબર. એટલે બીજા કલર સેજ આમ ગેપ હોય ને તો બરાબર. ઘણી વખત ટાઈપિંગમાં એવું થઈ જાય છે. દૂધ છે. બધા પાછું બધાની હા, પણ જગ્યાએ બેસી અહીંયા બેટા જોઈન્ટ થઈ ગયું છે ને એટલે ડી જેવું લાગે છે. ડો છે. ડને એક કાનો અને ઉપર માત્રા. હા. શેમાં આવશે? ડો શેમાં આવશે? ખુશી બેસી. રીચમાં નહીં આવે. સરખી બેસી. મગરમાં આવશે. બસ જાઓ. પણ આપણે ડો કરવાનું છે. ડો. ના પાડું. ડો. ડો શેમાં આવે? કાગડામાં આવે. કાગડો. ચાલ હવે એવું કરીશું જે નહીં બોલે ને એમને આપણે બોલાવવાનું છે. હે ને? અલગ અલગ. આ શું છે? હા કે થી નહીં બેટા. ક છે તો થી આવે ને. થી શેમાં આવશે? આપણે દીદી કહેવાનું. મેડમ નથી કહેવાનું, દીદી કહેવાનું. હાથી ક્યાં છે બેટા? હાથી ક્યાં છે? હા, સરસ. ચલો આમાં લગાવી દો. હાથી મેરે સાથી. આ શું છે? પેલા મને એવું તો મગર. તો આ તો ગમર થઈ જશે.
શું કરવું પડશે આપણે? ઓકે, વેરી ગુડ. હા આ શું છે? જો હા, ળ અને આ ણ. અણ નહીં, ણ. સાપ, સાપમાં પણ ણ આવે. સાપ, સાપણ, સાપ. પેલા મને નામ કહો. નામ કહો મને. શેમાં? લો મળી એનો આવ્યો હરણ. વેરી ગુડ. ચાલ, બહુ સરસ. ફાઇન. હરણ ભાઈ શોધો. હ નથી બરાબર. હ તો શોધવું પડશે. પેલા હા, ચલો કોની વારી નહીં આવી? આ બધાની વારી આવી ગઈ છે. હા, એવું આપણે આ શું છે પેલા એ કે મને. પ. શેમાં આવશે મને? લગાવો. ચાલો, બહુ મજા આવી ને? હા બેટા તારે પણ લગાડવું છે. ન. હવે ન શેમાં આવશે એ આપણે કહીએ. હા, હરણમાં. પણ આપણે અણ તો લગાવી દીધો. આ તો ન. અવાજ નહીં અવાજ ઓછો કરો. ચાલો, આપણે બાકી રહેલા છે. પેલાનું ઉઠો. ચલ, અહીં આવી ના સામા આવે. કયો અક્ષર છે? ચાલો, આ રીંછ થઈ ગયું છે આખું. એટલે એમના વિશે વિચારવાનું. મગર થઈ ગયું. કુવડ. અહીંયા આગળ સસલું માં સ આવશે ને હજુ. સલું. પણ આપણી પાસે તો ન છે. સાપ થઈ ગયું. આ શું છે? ઊંટ. ન આવશે નહીં. આ શું છે? વાનર. ન આવી ગયો. આ શું છે? પોપટ. ન આવશે નહીં. આવી રીતના વિચારો. આમાં શું આવશે? આ ચિત્તો છે. ત. ઝેબ્રા. સિંહ. આ શું છે? ખિસકોલી. ગેંડો. હરણ. આ શું છે? ઉંદર. અને આ શું છે? હિપ્પોપોટેમસ. આ શું છે? વાઘ. બરાબર. આ ન ક્યાં મૂકીશું આપણે? ન. લો મળી. વાંદરો. બરાબર. પણ આપણી પાસે એક ન તો છે. વાનર. તો વા ન ર એટલે વા અને ર બાકી રહેશે. આ ન આવશે કશે? નહીં આવે ને. આપણે મૂકી દઈએ પાછું. ચાલો, આ શું છે? કાગડો. ક્યાં છે કાગડો? શોધો બેટા. વેરી ગુડ. તારે લગાડવું છે. હવે આપણે આની પાસે લગાવડાવીશું. તમારે કેવાનું હો ને? લગાવશે આ. આ શું છે? ક્યાં આવશે? કાગડો. કોયલ છે. અવાજ ચાલ, હાલે. મજા આવી? આ શું છે? ચકલી. ચકલી છે. તારે લગાવવું છે? ચલાવે છે. બહુ સરસ. આ શું છે? શી. સ નહીં, શી.
શાકની પછીના ભાગમાં શી. શિયાળ. વેરી ગુડ. ચાલો તું કે જે હે ને આને કે હે ને કઈ લગાવવાનું આને લગાવવું છે. ચાલ તું કે અને બતાવ. ફટાકડાનો ફર્સ્ટ જીરા હે ને. ચાલ આ નથી બોલતો. હા મેં કેવું કરો છો તમે? લગાવો. ચાલો હાથમાં લગાવો. આ શું છે? રે. રે શેમાં આવશે? લોમડીમાં રે આવે. ઝેબ્રામાં આવશે. રે આવશે. ઝેબ્રા. બ્રા આવશે. રે આવે. ચિત્તો. ખિસકોલી. રે શેમાં આવે તમે જોજો હો ને. ગેંડો. બાઘ. શિયાળ. જીરાફ. રે આવશે. હાથી. સસલું. શું આવશે? ઊંટ. વાનર. આ શું છે? પોપટ. પછી આ શું છે? ઉંદર ક્યાં છે ભાઈ? આ શું છે? ચકલી. આ શું છે? હિપ્પોપોટેમસ. આ છે હરણ. તો રે તો કશે નથી એટલે મૂકી દેવું પડશે. ચલો આ શું છે? એક કાનો અને માત્રા તો. પછી અહીંયા લીટો કર્યો છે એટલે શું હશે? ડબલ ત. તો. ચાલો બા. અને અહીંયા આગળ આવો ત્રાસો લીધો છે એટલે શું થાય? આપણે અહીંયા કેવો રેફ હતો ને એવો રેફ છે એટલે શું વાંચવાનું? ર. હે ને. બ વત્તા ર વત્તા આ શું થશે? શું થશે? ઝેબ્રા. હા લગાવી દે બેટા ધીરે રહીને. હા આ બાજુમાં. આ શું છે? તપેલી નો આવે. તપેલી આવે ને. ઉભા મને ઊંટ શોધો. પીળો કલર સાંબુ પીળો કલર લાંબો કલર ચલો લગાવી દો. મજા આવી? નવા અક્ષરો સમજવા પડ્યા? આવડે છે? આખું નામ આવડે છે? પપ્પાનું નામ સ્માઈલ કરવાનું. હવે ફરી વાર મળું ત્યારે મને આખું નામ કહેવાનું. હા ને. આગે શું નામ છે બેટા? કૃષ્ણ.
શું નામ છે? ભાવેશ. હવે હસવાનું હે ને? કોઈ આપણને કઈ ભેટ આપે, ગિફ્ટ આપે તો હસવું આવે ને આપણે. શું નામ છે? શું કરે છે? બોલો બોલો બેટા ત્યાં જો. શંભુ. આયુષી. શું નામ છે? દશરથ. શું કરશો આનું? વિષ્ણુ. શું કરશો? શું કરીશ? હા દેવ. આનું શું કરશે? સ્કૂલ થાય છે, શાળા જાય છે. કયા ધોરણમાં ભણે છે? શું નામ છે? જયેશ. તું જાય છે બેટા? કયા ધોરણમાં છે? સ્કૂલ થાય છે, શાળા જાય છે. કયા ધોરણમાં ભણે છે? શું નામ છે? જયેશ. તું જાય છે બેટા? કયા ધોરણમાં? ચાલો ચલો 1 2 3 ફરી એક 1 2 3 ઓકે હવે હાથ ઉપર કરજો પછી બરાબર છે હવે હાથ ઉપર કરજો 1 2 3 ફરી એક 1 2 3